આગળ વધીએ, વાત કરીએ રાજકોટની, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા. કોર્ટે આરોપી રામસિંહ તેડસિંહને ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટે ગણતરીના દિવસોમાં નરાધમને ફાંસીની સજા સંભળાવી. આરોપી 7 વર્ષીય બાળકી સાથે 4 ડિસેમ્બરના રોજ દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડી હતી. રાજકોટ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ, જે બાદ સરકારી વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી. ગત 12 તારીખે આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા. જો વેપન તરીકે જો સરિયો યુઝ કર્યો હતો, સરિયો મળ્યો, અને સ્થળથી અમને બાયોલોજીકલ ફોરેન્સિક પુરાવા મળ્યા. આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એએસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી, અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આ જે 41 ડેઝમાં FIR થી ટોટલ 41 ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે. તો રાજકોટના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસીની સજા મળી. કોર્ટે ગણતરીના દિવસોમાં ફાંસીની સજા સંભળાવી. સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટમાં લખ્યું અને કડક શબ્દોમાં લખ્યું છે કે અમારી દીકરીઓ પર હુમલો એટલે જીવનનો અંત. આજે વહેલી સવારે અમારી બહેનોને આજે ગર્વ મહેસૂસ થશે, તમને સંતોષ થશે. રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે, અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે, અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે. તો રાજકોટમાં બાળકીના દુષ્કર્મ મામલે SK વોરાનું નિવેદન. આ કેસમાં કડક કાર્યવાહી દ્વારા સમાજમાં એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. બાળકો સામેના ગુનાઓ કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે. બાળકીના પિતાએ લેટર લખ્યો હતો, ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં અને ખરાબ હાલત કરી છે, એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે. એટલે મને પણ લેટર મોકલ્યો, અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો. એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે, જે રીતે બાળકીની હાલત છે, 7.5 વર્ષની બાળકીની હાલત કરી છે, એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે. એટલે કોર્ટને પણ એમ લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે, એટલે એને વહેલો ચલાવવો જોઈએ. એટલે 34 દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો કે આ એવા પ્રકારના કૃત્યો છે જે માફ ન કરી શકાય. માત્ર 33 દિવસમાં આ ચુકાદો આપી અને રાજકોટ શહેરની સેશન્સ અદાલતે એક જેને કહેવાય ને મહાન સંદેશો આપ્યો છે કે આ પ્રકારે પણ ઝડપી ન્યાય થઈ શકે છે.